આજે જે 10,000 કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર થયું છે, મારે ફોનોમાં ભાજપના પ્રવક્તાઓને હું સાંભળતો તો ઉછળીને કહેતા હતા કે ઐતિહાસિક પેકેજ જાહેર થયું છે। ત્યારે જાહેર માધ્યમોના માધ્યમથી હું આ પ્રવક્તાઓને અને સરકારને કહેવા માગું છું કે હે સરકાર આ કેવી રીતે ઐતિહાસિક પેકેજ છે। ગુજરાતની અંદર છેલ્લા 80 વર્ષના ઇતિહાસમાં ઐતિહાસિક વરસાદ પડ્યો છે। ગુજરાત અને ભારતમાં છેલ્લા 11 વર્ષથી જ્યારથી તમારી આ ડબલ એન્જિનની સરકાર બેઠી છે ત્યારથી ખેડૂતના જે ખેત પેદાશના ભાવ હતા એ ખેત પેદાશના ભાવ ઐતિહાસિક સપાટીએ નીચે ગયા છે। ખેડૂતની ખેત ઉત્પાદન માટે દવા, ખાતર, બિયારણ, ખેત ઓજાર, ડીઝલ, મજૂરી 4 ગણા વધ્યા છે। એ ઐતિહાસિક સપાટીએ હાઈ સપાટીએ ગયા છે। તમે આખા ભારતની અંદર પાક વીમા યોજના ચાલુ રાખો અને ગુજરાતમાં પાક વીમા યોજના બંધ કરો, આ પણ એક ઐતિહાસિક ઘટના છે। ગુજરાતની અંદર છેલ્લી 7 સિઝન કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, વાવાઝોડાનો માર ખેડૂત સહન કરે, 7 સિઝનમાં ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો કુદરત છીનવી લે અને સરકાર માત્ર જાહેરાતો કરે અને આપે ઠન ગોપાલ। આ પણ એક ઐતિહાસિક ઘટના છે અને ઐતિહાસિક ઘટનાની વચ્ચે એક બીજી ઐતિહાસિક ઘટના કહેવા માગું છું કે આ ગયા 11 વર્ષની અંદર નરેન્દ્ર મોદી સરકારમાં જે રીતે ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ રૂપિયા માફ કર્યા અથવા તો રાઇટ ઓફ કર્યા, એટલું જ નહીં, 11 વર્ષની અંદર કોર્પોરેટ ટેક્સ જે 30% હતો એ ઘટાડી અને 22% એટલે કે 8% કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો। એના કારણે દર વર્ષે 4 લાખ કરોડ રૂપિયા જે ઉદ્યોગપતિઓ પાસેથી ટેક્સ આવતો હતો, આ ટેક્સ તમે ઘટાડ્યો અને 11 વર્ષનો હિસાબ કરો 4 લાખ કરોડ હિસાબે તો 44 લાખ કરોડ રૂપિયા પરોક્ષ રીતે તમે ઉદ્યોગપતિઓને સહાય કરી, જતા કર્યા। આ પણ એક ઐતિહાસિક ઘટના છે। જેવી રીતે 25 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ અથવા તો માફ કરી અને 44 લાખ કરોડ રૂપિયા 11 વર્ષની અંદર ટેક્સના કારણે જતા કરીને બંનેનો સરવાળો કરી અને 69 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓની ફેવરમાં તમે મદદ કરી, આ પણ એક ઐતિહાસિક ઘટના છે। એટલે આ ગુજરાતનો ખેડૂત દેવા માફીની માંગ શું કામ કરે છે? ઉદ્યોગપતિઓના તમે 69 લાખ કરોડનો ફાયદો કરાવી શકતા હોવ તો ગુજરાતના ખેડૂતોની એક જ માંગ છે કે અમારા 56 લાખ ખેડૂત પરિવારોની 96,000 કરોડ રૂપિયા, માત્ર 96,000 કરોડ રૂપિયાનું દેવું છે અને આ દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે। આ એક જ માંગ હતી। ગઈકાલથી સોમનાથથી જ્યારથી હું યાત્રા લઈને નીકળ્યો છું ત્યારથી ખેડૂતોનો એક જ સૂર છે, કાં તો ખેડૂતોનું દેવું માફ, નહીતર ભાજપ સાફ। અને આ વાત જો સરકાર સાનમાં સમજી જાય, ખેડૂતો જે માંગે છે એમાં સરકાર સમજી જાય તો સારું છે। જય જવાન, જય કિસાન।